ફ્રેન્ડ્સ, સ્ટ્રોબેરી મિલ્કશેક બનાવવા માટે થઈને આપણે સ્ટ્રોબેરી લઈશું. હવે આપણે આને ખોલીશું. આ સ્ટ્રોબેરીઝને આપણે પાણીમાં પલાળી દઈશું. એક બાઉલ લઈશું, તેમાં પાણી લઈશું અને તેમાં આ સ્ટ્રોબેરીઝ બધી એડ કરી દઈશું. હવે આમાં આપણે અડધી ચમચી મીઠું એડ કરીશું. તેને મિક્સ કરી દઈશું અને આ સ્ટ્રોબેરીને આપણે 5 મિનિટ આમાં રહેવા દઈશું. આવી રીતે તમે સ્ટ્રોબેરીને ધોઈશો તો આમાં કોઈ બી નાની નાની જીવાત રહેલી હોય તો તે પણ નીકળી જશે. ફ્રેન્ડ્સ, 5 મિનિટ પછી હવે આપણે આને ટેપ વોટરથી ધોઈ કાઢીશું. આપણી આ બધી સ્ટ્રોબેરીઝને આપણે ધોઈ લીધી છે. હવે આપણે આને સમારીશું. આવી રીતના બધાના પાંદડા કાઢી લેવાના રહેશે. હવે આ બધાને આપણે સમારીશું. આ બધાને એક પ્લેટમાં લઈ લઈશું. હવે તેમાં ટેસ્ટ મુજબ શુગર એડ કરીશું ને હવે આપણે આને મિક્સી જારમાં લઈ લઈશું ને હવે તેમાં આપણે એકદમ ઠંડુ 1.5 ગ્લાસ જેટલું દૂધ એડ કરીશું. આ બીજો અડધો ગ્લાસ ને હવે આ બધાને આપણે ક્રશ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તો આવી રીતે એકદમ મસ્ત ક્રશ કરવાનો રહેશે. તમે જોઈ શકો છો કેટલું મસ્ત આપણા સ્ટ્રોબેરી મિલ્કશેક બન્યો છે. ફ્રેન્ડ્સ, જોઈને જ મોઢામાં પાણી આવે તેવો બન્યો છે. ફ્રેન્ડ્સ, તો છે ને એકદમ ઇઝી સ્ટ્રોબેરી મિલ્કશેક બનાવો. હવે આપણે આને સર્વિંગ ગ્લાસમાં સર્વ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તો હવે આપણે એક સર્વિંગ ગ્લાસમાં આ મસ્ત સ્ટ્રોબેરી મિલ્કશેક એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તો આપણો એકદમ યમી સ્ટ્રોબેરી મિલ્કશેક રેડી છે. આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગી એ મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો.